ડીસા તાલુકાના એક નાના એવા ગામમાં અત્યારે આસ્થા અને અતૂટ શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે। અહીં આવેલ પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે પૂજારી દ્વારા કરવામાં આવી રહેલી એક કઠોર સાધના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। જ્યારે હાડ થીજવતી ઠંડીમાં લોકો રજાઈ અને તાપણાનો સહારો લઈ રહ્યા છે, ત્યારે આ પૂજારી માતાજીની ભક્તિમાં લીન થઈને એક અતિ દુર્લભ વ્રત કરી રહ્યા છે, જે જોઈને ભક્તો પણ દંગ રહી ગયા છે। મંદિરના પૂજારીએ પોતાની માનતા પૂર્ણ થતા માતાજીના ચરણોમાં અનોખી ભક્તિ અર્પણ કરી છે। તેમણે સતત 1 મહિના સુધી દિવસ રાત એક પગે ઊભા રહીને આરાધના કરવાનો કઠોર સંકલ્પ લીધો છે। આ સાધના દરમિયાન તેઓ માત્ર 50 ગ્રામ ફરાળી આહાર લઈને કઠોર ઉપવાસ કરી રહ્યા છે। ગત 15 ડિસેમ્બરથી શરૂ થયેલી આ સાધના આગામી 13 જાન્યુઆરી સુધી ચાલશે। પૂજારીની આ અડગ શ્રદ્ધા અને ત્યાગને જોવા માટે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। ભક્તો માટે આ એક દિવ્ય અનુભવ બની રહ્યો છે, જ્યાં ભક્તિની શક્તિ સામે કડકડતી ઠંડી પણ જાણે ફીકી પડી ગઈ છે। મુડેઠા ગામના મહાકાળી મંદિરે જોવા મળતી આ અનોખી ભક્તિ આધ્યાત્મિકતાનું કેન્દ્ર બની છે। પૂજારીની આ કઠોર સાધનાએ સાબિત કરી દીધું છે કે જો શ્રદ્ધા અતૂટ હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ભક્તિનો માર્ગ અવિરત ચાલતો રહે છે। આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે અને લોકો દૂર દૂરથી આ અદ્ભુત સાધનાના દર્શન કરવા પહોંચી રહ્યા છે।